આ વખતે પણ ચોમાસાની ઋતુમાં ભાદરવો ભરપૂર રહ્યો છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। જ્યાં મેઘ મહેર થઈ રહી છે ત્યાં હિંમતનગર શહેર બેટમાં ફેરવાયું છે। હિંમતનગર શહેરના દ્રશ્યો જોઈને તમને લાગશે કે જાણે દરિયાનું પાણી સીધું ઘૂસી ગયું છે, પરંતુ અહીંની પરિસ્થિતિ અલગ છે। શહેરમાં મધરાતે વરસાદ વરસ્યો હતો, પરંતુ વરસાદ એટલી હદે વરસ્યો કે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। શહેર ઉપર જાણે આબ ફાટ્યું હોય તેમ લોકોના ઘરોમાં અને આખા શહેરમાં પાણી ફરી વળ્યા। રાજ્યમાં મેઘો મુસળધાર બન્યા છે ત્યારે સમી સાંજે હિંમતનગર શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરમાં પાણી એટલી હદે ભરાઈ ગયું છે, ગાડીઓ પણ આખી ડૂબી ગઈ છે। લોકોને ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને જવું પડે છે, કારણ કે નાની ગાડી અને બાઇક તો પાણીમાં તરવા લાગે એમ છે। શહેરની તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। આમ હિંમતનગર શહેર અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે એલર્ટ અપાયું હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારત સિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।